કયા ગ્રંથોમાં કઈ રીતે ઉદાહરણ છે. મહાપ્રભુજી ગર્ગ સંહિતાના અનેક પ્રકારના ઉદાહરણો આપી સમજાવે છે કે સ્વયં ગર્ગજી જે ભગવાનના પુરોહિત છે એમણે ગર્ગ સંહિતામાં અનેક પ્રકારના ઉલ્લેખો શ્રીનાથજીના સ્વરૂપ માટે આપ્યા છે. આ કોઈ સાધારણ સ્વરૂપ નથી. ગર્ગ સંહિતાના ઉદાહરણો આપતા મહાપ્રભુજી કહે, યેન રૂપેણ કૃષ્ણેન ધૃત ગોવર્ધનો ગિરી તદ્રૂપમ વિદ્યતે તત રાજન શૃંગાર મંડલે. બહુલાશ્વ રાજા અને નારદજી વચ્ચેનો સંવાદ થઈ રહ્યો છે કે જ્યારે કલિયુગના 4500 વર્ષ વ્યતીત થશે, અબ્જ ચતુઃ સહસ્ત્રાણી તથા પંચશતાની ચ ગતા સત્ર કલેરાદૌ ક્ષેત્રે શૃંગાર મંડલે. અને 4500 વર્ષ વ્યતીત થયા બાદ આ શૃંગાર મંડળ, આ વ્રજ મંડળમાં સ્વયં ઠાકોરજીનું પ્રાગટ્ય થશે. ગિરિરાજ ગૃહ મધ્યે સર્વેષાં પશ્યતામ નૃપ સ્વતઃ સિદ્ધત તદ્રૂપમ ચ હરેઃ પ્રાદુર્ભવિષ્યતિ. ત્યાં કહ્યું કે સ્વયં બધાના આંખોની સામે આ પ્રભુનું સ્વરૂપ પ્રગટ થશે અને એ સ્વરૂપ શ્રીનાથમ દેવદમનમ. લોકો તેને શ્રીનાથજી કહેશે, એને દેવદમન કહેશે. આવા સ્પષ્ટ નામો સાથેના ઉલ્લેખ ગર્ગ સંહિતામાં આપવામાં આવે છે. મહાપ્રભુજી એક પછી એક ઉદાહરણ આપે છે. પણ શ્રીનાથજી જ્યારે પ્રગટ્યા હજી કંદરામાં એના પહેલા અનેક ઘટનાઓ બની. કુંભનદાસજી 10 વર્ષના હતા ત્યારથી જ એમના પર કૃપા કરવાનું શ્રીનાથજીએ શરૂ કર્યું. હજી તો કંદરામાં જ. રામદાસ ચૌહાણ જે સેવા કરવાના છે શ્રીનાથજી, બુદ્ધેલખંડના રાજા હતા, એના એક ચાકરના દીકરા. બધા જ આવીને રાજાને સલામ કરે, પણ આ સલામ ન કરે. રામદાસ રાજાએ કહ્યું કે તમારો દીકરો કેમ સલામ કરવા નથી આવ્યો? રામદાસ કહે, મારું માથું તો ભગવાન સિવાય બીજા કોઈની આગળ નહીં. રાજાને આવ્યો ક્રોધ, એને કોડા મારો પણ મારી આગળ ન મારો. 25 કોડા મારે, ન ચૂક્યા અને કેદખાનામાં નાખ્યો. પ્રતાડિત કરવા લાગ્યો રાજા, પણ ભક્તોની રક્ષા તો ભગવાન પોતે કરતા હોય. કેદખાનામાં નાખ્યા તો બાજુના નગરમાં જે રાજ્યના જે રાજા હતા એને ચઢાઈ કરી દીધી. ચઢાઈ કરી રાજાને માર્યો, રાજ્ય લઈ લીધું અને જેટલા કેદીઓ હતા એમને મુક્ત કરી દીધા. રામદાસને થયું કે જો હું ફરી આ ઘરમાં રહીશ તો મારા પિતા ફરી રાજાની ગુલામી મને કરાવશે. હું તો ઠાકોરજીનો સેવક થવા માંગુ છું, મારે બીજા કોઈના ગુલામ નથી થવું. અને આમ વિચાર કરી માથું ઓઢી વૈરાગ્ય વેશ ધારણ કરી અને અહીંયા વ્રજમાં આવીને રહેવાના. પ્રતીક્ષા કરે છે કે જ્યારે શ્રીનાથજી પધારશે ત્યારે એમની સેવા મને મળશે. ભિક્ષા માંગે, વૈરાગ્યના વેશમાં રહે અને ગુફામાં નિવાસ કરે અને પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે શ્રીનાથજી પ્રગટ થશે. ભિક્ષા માંગીને લાવે ને ઠાકોરજીને ભોગ ધરવા જાય, ઠાકોરજી એમ કહે કે જ્યાં સુધી મહાપ્રભુજી મને અન્ન પ્રાશન નહીં કરાવે ત્યાં સુધી અન્ન ગ્રહણ નહીં કરું, કેવલ દૂધ પાન કરીને. અને એટલા માટે વ્રજવાસીઓનું કેવલ દૂધ પાન કરીને રહે છે. પ્રતીક્ષા કરી રહ્યા છે રામદાસ, ક્યારે પ્રભુ પ્રગટ થશે, ક્યારે મહાપ્રભુજી પધારશે. અને અહીંયા શ્રી મહાપ્રભુજી આજે સદ્દુ પાંડેને ત્યાં બિરાજ્યા છે. અનેકવિધ પ્રકારની ચર્ચા થઈ છે, આખી રાત્રિ સત્સંગ થયો છે અને કહ્યું આ દેવ દમન શ્રીનાથજીને પ્રગટ કરવા માટે અમે અહીંયા પધાર્યા છીએ. કાલે પ્રાતકાલ થાય એટલે આપણે ગિરિરાજજીની ઉપર જઈશું અને શ્રીનાથજી બાબાને પ્રગટ કરીશું. આખી રાત્રિ સત્સંગ ચાલ્યો છે, આખી રાત્રિ ભગવત નામ લીધું છે. પ્રાતકાલ થયો, સ્નાન સંધ્યા વંદન આદિ કરી અને 5 વૈષ્ણવને ભેગા લઈ અને વર્ષોનો તાપ છે ક્યારે મારા શ્રીજી મને મળે, અને શ્રીજીને તાપ છે મારા સ્વામીજીનું વલ્લભ મને ક્યારે મળે. અને મહાપ્રભુજી જ્યાં ગિરિરાજજી ઉપર પધારી રહ્યા, ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ. ગિરિરાજજીને આશ્વાસન કેમ આપ્યું? આશ્વાસન તો કોને અપાય? જેને કોઈ દુઃખ હોય. તો ગિરિરાજજીને શું દુઃખ હતું? પહેલું દુઃખ એ હતું કે આટલા સમયથી શ્રીનાથજી મારી ઉપર બિરાજે છે પણ હજી એમની સેવા નથી થતી, હજી એમને ભોગ નથી આવતો. બીજું દુઃખ એ હતું કે શ્રીનાથજીને વલ્લભને મળવાનો એટલો તાપ હતો અને એ વિરહમાં શ્રીજી જોડતા હતા અને વિરહ ગિરિરાજજી જોઈ નતા શકતા.
તો જ્યાં શ્રી મહાપ્રભુજી ચરણારવિંદનો સ્પર્શ કર્યો, ગિરિરાજને આશ્વાસ દીધો, એમને પરમ સંતોષ થઈ ગયો. હવે મારા પ્રભુ સુખથી વિરાજશે. મહાપ્રભુજી એક શિલા પરથી બીજી શિલા, બીજાથી ત્રીજી શિલા, ત્રીજીથી ચોથી શિલા, ફલાંગો ભરતા ભરતા ગિરિરાજજીની ઉપર શ્રીજીને મળવા દોડી રહ્યા છે. અને જ્યાં વલ્લભને આવતા જોયા, પોતાની કંદરામાંથી કૂદકો મારી શ્રીનાથજી બાબા બહાર પધાર્યા. વલ્લભને મળવા માટે હવે શ્રીજી દોડી રહ્યા છે. અહીંયાથી વલ્લભ દોડ્યા, ત્યાંથી શ્રીજી દોડ્યા, અને બંને બાથ ભીડી અને અંગો અંગ ભેટી પ્રથમ મિલન શ્રીજી અને વલ્લભનું થયું. બોલો ગોવર્ધન નાથ કી જય, ગિરિરાજ ધારણ કી જય. બંને એવી બાત ભીડી છે, રોમ રોમ નો જાણે સ્પર્શ થયો, રોમાંચ થયો, અંગ અંગ પુલકિત થઈ ગયું. મહાપ્રભુજીને યાદ આવ્યું, અરે અત્યારે તો હું આચાર્ય સ્વરૂપે છું, સ્વામીની સ્વરૂપે નથી. એટલે જોડ્યા બેઉ હાથ, અને પછી મહાપ્રભુજીએ હસ્ત જોડી દંડવત કરી.